જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ચૈત્રી નવરાત્રિમાં 8મા દિવસે માતાજીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે જાણીશું. ચૈત્રી નવરાત્રિનું મહત્વ ખૂબ જ અનેરું છે. હિન્દુઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનું એક એટલે કે ચૈત્રી નવરાત્રિ. નવરાત્રિ મા દુર્ગા અને તેના 9 સ્વરૂપોને સમર્પિત છે, જેમને નવદુર્ગા તરીકે પણ ઓળખવામાં આવે છે. 9 દિવસ સુધી ચાલનારા તહેવાર દરમિયાન ભાઈ ભક્તો દેવીઓ અને નવદુર્ગાની પ્રાર્થના કરે છે. દ્વિક પંચાંગ અનુસાર નવદુર્ગા દેવી પાર્વતીની જીવન અવસ્થા છે, જેને તમામ દેવતાઓમાં સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિના 7મા દિવસે મા કાલરાત્રિની પૂજા કર્યા પછી લોકો ચૈત્ર નવરાત્રિના 8મા દિવસને મહાઅષ્ટમી અને દુર્ગાષ્ટમી તરીકે મનાવે છે. નવરાત્રિમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. અષ્ટમી દરમિયાન લોકો દેવી મહાગૌરીની પૂજા કરે છે અને કંજક અથવા કન્યા પૂજન, સંધિ પૂજા, મહાસ્નાન અને અન્ય વિધિઓ સહિત અનેક ધાર્મિક વિધિઓ કરે છે. કોણ છે મહાગૌરી? દ્વિક પંચાંગ અનુસાર દેવી શૈલપુત્રીનો વર્ણ ખૂબ જ ગોરો હતો અને તે ખૂબ જ સુંદર હતી. તેમની સુંદરતાના કારણે તેમને દેવી મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે. માતા ગૌરીની સવારી બળદ છે, તેથી જ તેઓ વૃષરૂઢા તરીકે પણ ઓળખાય છે. માતાને 4 હાથ સાથે દર્શાવવામાં આવે છે, જેમાં એકમાં ત્રિશૂલ અને જમણા હાથે તે અભય મુદ્રા બનાવે છે અને ડાબા હાથમાં ડમરૂ અને અન્ય વરદ મુદ્રામાં રહે છે. દેવી મહાગૌરી રાહુ ગ્રહ પર શાસન કરે છે અને તે શુદ્ધતા, શાંતિનું પ્રતીક છે. મા મહાગૌરીને તેમના ગોરા રંગને કારણે શંખ, ચંદ્ર અને કુંદના સફેદ ફૂલ સાથે પણ સરખાવવામાં આવે છે. તે માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે અને તેથી તે શ્વેતાંબર ધરા તરીકે પણ ઓળખાય છે. ચૈત્રી નવરાત્રિમાં અષ્ટમીની પૂજા કેવી રીતે કરવી? અષ્ટમીના દિવસે માય ભક્તો તેમના દિવસની શરૂઆત મહાસ્નાન કરી પોતાને અશુદ્ધિઓથી શુદ્ધ કરી અને નવા વસ્ત્રો પહેરીને કરતા હોય છે. લોકો અષ્ટમી પર નવકુંવારી કન્યાઓને પોતાના ઘરે આમંત્રિત કરીને કન્યા પૂજન પણ કરે છે. આ કન્યાઓને મા દુર્ગાનું દેવી સ્વરૂપ માનવામાં આવે છે અને ભક્તો દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. આ કન્યાઓ એક પંક્તિમાં બેસે છે, ત્યારબાદ તેમના હાથ પર પવિત્ર દોરો બાંધવામાં આવે છે. તેમના પગ ધોવામાં આવે છે. તેમના કપાળ પર તિલક કરવામાં આવે છે. આ સાથે કન્યાઓને પૂરી, હલવો અને કાળા ચણાનો પ્રસાદ ખવડાવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિમાં મહાઅષ્ટમીનું મહત્વ. અષ્ટમી એ અનિષ્ટ પર સારાની જીતની ઉજવણી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાએ ભેંસના સ્વરૂપના રાક્ષસ મહિષાસુરને હરાવ્યો હતો. લોકો માતા મહાગૌરીની પૂજા કરે છે અને તેમને સંપત્તિ અને સારી જીવનશૈલી આપવા અને તેમના તમામ દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. અષ્ટમી દરમિયાન મા દુર્ગાની પ્રાર્થના કરવાથી વ્યક્તિને પોતાની તમામ સમસ્યાઓ અને પાપોમાંથી મુક્તિ મળી જાય છે. અષ્ટમી વ્રતનું પણ ખૂબ મહત્વ છે. માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી જીવનમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય આવે છે. ચૈત્રી નવરાત્રિનો અષ્ટમીનો મંત્ર: ઓમ દેવી મહાગૌરી નમઃ. શ્વેતે વૃષેશ મરુધા શ્વેતાંબર ધારા શુચિઃ. મહાગૌરી શુભમ દદ્યન મહાદેવ પ્રમુદા. મા મહાગૌરીની કથા. દંતકથા અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. આ દરમિયાન
માતા પાર્વતીએ ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો, જેના કારણે તેમનું આખું શરીર કાળું થઈ ગયું હતું. માતા પાર્વત કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને પત્ની તરીકે સ્વીકારી લીધા. તેમનું શરીર કાળું થઈ જવાને કારણે ભગવાન શિવે તેમને ગંગાના જળથી શુદ્ધ કર્યું, જેના પછી તેમનું શરીર ફરીથી તેજમય બની ગયું. આ દરમિયાન તેનો રંગ ગોરો થઈ ગયો હતો, જેના કારણે તેને મહાગૌરી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર દેવી મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપોનો નાશ થાય છે અને સાધકને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. મા દુર્ગાનું 8મું સ્વરૂપ એટલે કે મહાગૌરી પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસના થાય છે. મહાગૌરીની શક્તિ અમોઘ અને સદાય ફળ દેવાવાળી છે. તેમની ઉપાસનાથી ભક્તોમાં પાપો દૂર થાય છે. ભક્ત બધા જ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બને છે. મહાગૌરીનો વર્ણ પૂર્ણતઃ ગૌર છે. મહાગૌરી મંત્ર: યા દેવી સર્વભૂતેષુ મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો મિત્રો, અહીં આપણે ચૈત્રી નવરાત્રિના 8મા નોરતી મહાગૌરીની પૂજા વિધિ કેવી રીતે કરવી અને તેની કથા વાર્તા વિશે જાણ્યું. જય શ્રી કૃષ્ણ.